ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય માતાજી। આજના નવા વ્લોગને સ્વાગત છે મિત્રો। તો અત્યારે મેં જઈ રહ્યા છે સારંગપુર, અને સારંગપુર અહીંયાથી અમારા ગામથી મોટી આ દ્રષ્ટિ થાય છે 172 કિલોમીટર થાય છે। કૌશલભાઈનો ફોન બી આવી ગયો અને ટાઈમ થયો છે 6:30। તો જઈએ છીએ અત્યારે દર્શન કરવા માટે, અને બી આપણે બાઇક લઈને નીકળી ગયા છે। અને આપણો આ દ્રશ્યનો રસ્તો સારંગપુર જવા માટે રવાના થઈ ગયા છીએ, અને આપણા ખાસ મિત્ર એવા કૌશલજી અને જોડે હું। અને અહીંયાથી મોટી આદરેસથી અંતર છે 172 કિલોમીટર, અને 6:30ની આસપાસ અમે નીકળી ગયા। અહીં જોઈએ છીએ અમે કેટલા વાગ્યા સુધી પહોંચીએ છીએ બાઇક લઈને, અને ફૂલ સેફ્ટી સાથે હેલ્મેટને બધું છે। આ તો અહીંયા ગામડાનો રસ્તો છે, એટલે આપણે થોડા આગળ જઈ અને હેલ્મેટને બધું પહેરી દઈશું। ₹35 થી 40 કિલોમીટર કાપ્યું છે, અને અહીંયા આપણે એક જગ્યાએ પેટ્રોલ પૂરા માટે ઊભા રહીએ, તો પેટ્રોલે ટોકે ફૂલ કરાવી દઈએ। જોઈએ કેટલાનું પેટ્રોલ થાય છે। કૌશલથી ઊભા છે 801 રૂપિયાનું પેટ્રોલ ફૂલ થઈ ગયું છે। ચા પીવા માટે સ્ટેન્ડ કર્યું છે। 85 કિલોમીટર બાકી છે। માલધારી સ્ટોર રાજકોટવાળા, તો એ ચા પી લીધી મસ્ત। ફાઇનલી સારંગપુર પહોંચી ગયા છે, અને ટાઈમ થઈ છે 10:20 થઈ છે। તો મસ્ત મજાના દર્શન કરવા માટે જઈએ છીએ, અને તમને બી દર્શન કરાવીએ। રામેશ્વર મંદિર છે, હનુમાન દાદાનું આવેલું છે, કષ્ટભંજન હનુમાન દાદા મંદિર। મસ્ત મજાની આ જગ્યા છે, ત્યાં આપણે દર્શન કરવા માટે જઈએ છીએ।
સરસ એવા દર્શન થઈ ગયા છે. દર્શન થઈને કરીને અહીંયા પાછળની સાઈડમાં આવ્યા છે. અહીંયા સામે શ્રી યમરાજાની મૂર્તિ આવેલી છે મોટી, ત્યાં ફોટાને ઉપર માટે. હવે કયા દર્શન છે? બહુ ફર્સ્ટ ક્લાસ દર્શન છે દાદાના. દાદાની દયાથી અમે ઠેઠ મોટી આદરસથી સારંગપુર આવ્યા, પણ ફર્સ્ટ ક્લાસ રીતે શાંતિથી આવી ગયા છે ભાઈ. અને અચાનક ગોઠવી દીધું કરો, બાઇક લઈને નીકળી જઈએ. અમે કોઈ લેવડા હતા, ઘણા સમયથી જો જ્યાં હતા એના કારણે જ. તો અહીંયાથી હવે સરસ મજાના નર્મદા દાદાની મૂર્તિના દર્શન કરાવીએ. જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો સારંગપુર અંદર ત્યાં જમવા માટે રેસ્ટોરન્ટ છે, તો ત્યાં જમવા માટે જઈએ છીએ. કેન્ટીનમાંથી જ ઓર્ડર કરી દો જમવા માટેનો. સામે છે કેન્ટીન, અને અહીંયાથી જમવા માટેનો ઓર્ડર કરી દો છે. ત્યાં સેલ્ફ સર્વિસ લેવા માટેની પોતે જ લેવી પડશે, તો ત્યાંથી લઈ લઈએ જમવા માટે. જમવા માટેનું આવી ગયું છે, અને બીજું આવે છે ઓર્ડર. જમી લઈએ, ભૂખ બી લાગી છે, ટાઈમ બી થઈ ગયો છે. સારંગપુરથી જઈ આવ્યા છીએ અમે ચોટીલા દર્શન કરવા માટે, અને અહીંયાથી લગભગ 84 કિલોમીટર જેવું થાય છે. તો જોઈએ કેટલા વાગે પહોંચાય. અને ટાઈમ બી અમારા જોડે ઘણો બધો છે, જેમ કે અત્યારે વાગ્યા છે 12 વાગે વાયા છે, તો ટાઈમ ઘણો છે. અહીંયાથી હવે જઈએ છીએ ચોટીલા જવા માટે. રેનો રસ ત્યાં માટે ઊભા રહ્યા વચ્ચે, અને ચોટીલાથી અહીંયાથી 58 કિલોમીટર બાકી છે. ફાઇનલી અત્યારે અમે ચોટીલા પહોંચી ગયા છે, અને મસ્ત ઠંડુ પાણી પીધું. અને અહીંયા બાઇક સામે જ પાર્કિંગ કર્યું છે, અને સામે છે કેટ. ત્યાંથી આપણે ઉપર ચડવાનું ચાલુ કરીશું, અને 10 મિનિટ આરામ કરીએ, અને ત્યારબાદ ઉપર ચડશું, કારણ કે થાક બી લાગે છે. ફાઇનલી અત્યારે અમે ચોટીલા આવી ગયા છે, 2 વાગ્યા છે, અને અહીંયા ઉપર ચડવાનું સ્ટાર્ટ કરીએ છીએ. મસ્ત એવી ગરમી છે, છતાં પણ આપણે ઉપર અત્યારે બપોરે ચડશું. કૌશલથી એ બી તૈયાર જ છે કે આપણે દોરીને ચડી જઈએ. હું દોરું નહીં, આપણે હેઠે હેઠે ચડી જઈએ. અને બાઇક અહીંયા જ પાર્કિંગ કરી છે. જય શ્રી ચામુંડા ચોટીલા. અત્યારે ચાલવાનું સ્ટાર્ટ કરી દીધો, અને ધીરે ધીરે આપણને થાક લાગે છે. તમે જુઓ, પબ્લિક બી અત્યારે ઓછી છે, બપોર છે એટલે. ફાઇનલી અત્યારે આપણે ચોટીલા મંદિર પર પહોંચી ગયા છે, દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અત્યારે થોડો થાક લાગ્યો, અને ચાલી તો ગયા. દર્શન કરી દીધા. દર્શન કરીને અહીંયા બહાર આવીને બેઠા છીએ બંને મિત્રો, કૌશલજી અને હું બંને. ચાલો બાબુ, દર્શન કેવા થયા? મસ્ત રીતે ભાઈ પણ દર્શન છે, સરસ દર્શન છે. સર લાગે ફટાફટ નીચે ઉતરી ગયા. નીચે ઉતરવામાં તો તકલીફ પડી નથી, ચડવામાં તકલીફ પડી. ચડવામાં તકલીફ પડે જ, ઉતરવામાં તકલીફ ના પડે. અને ફાઇનલી 3 ને 5 થઈ છે, લગભગ 3 ને 5 મિનિટ થઈ છે. 3 વાગે અને 5 મિનિટ થઈ છે, અને નીચે ઉતરી ગયા છે. અને સરસ એવા દર્શન થયા. એટલી ગરમી છે ને, હા ના પૂછો વાત. અને એટલી ગરમી પડી અહીં. દર્શન કરીને નીચે આવી ગયા. સામે મંદિરે ત્યાં બી દર્શન કરી લીધા. અને હવે થોડી એવી કોઈ ખરીદી કરી લઈએ ઘર માટે. છોકરો માટે કોક લઈ લઈએ, નકર છોકરો રાડો કરશે પાછો. તમે નહીં માનો, જગ્યા ને ગાડી લાવવી બી કાઠી પડતી. અત્યારે આજુબાજુ 2 ગાડી આવે ને તોય નીકળી જાય, એટલી જગ્યા કરી નાખીએ.
એટલું બધું દવાનું હતું તો બધું દવાનું દૂર કર્યું. જે અત્યારે 4:15 થયા છે અને અહીંયાથી હવે નીકળીએ છીએ. ના છે ચોટીલાનું બજાર. ટાઈમ થાય 4:15. ચોટીલા બજારમાં ફર્યા હતા, ઘણી બધી દુકાનોમાં ફર્યા. તમે જો નહીં માનો, લગભગ એટલી બધી દુકાનો ફર્યા ને પણ ભાવ તો ઓછું કરે જ નહીં. એમનો ફિક્સ રેટ જ, એથી ઓછું એમ ના પાડે તો વસ્તુ ના જ આપો. બધા અંદર સંમેલન કરેલું છે લોકોએ લાગે છે, એના કારણે ભાવ ઓછું કરતા નહીં. તો તમારું શું કહેવું કમેન્ટ કરજો ભાઈ. ચોટીલાનો તમને અનુભવ હશે કે નહીં અનુભવ હોય. એક પાટા અમે લગભગ 4થી 5મી જગ્યાએ ભર્યા છીએ અને આનો ભાવ 200 રૂપિયા. 200થી એક રૂપિયા ઓછું નહીં, પણ આ ભાઈએ એમ કીધું કે 210 રૂપિયા ઓછા. તો થઈ જાય જેવું લાગે છે. અને અહીંયાથી આપણે બહાર નીકળી ગયા છે એટલે લેવું જ પડશે, ચાલશે જ નહીં. 60 કિલોમીટર કાપી છે અને અહીંયા આરામ મતલબ કે ઠંડુ પીવા માટે ઊભા રહ્યા છીએ. આમ ફૂડ ક્વાર્ટર સત્ય અહીંયા ઠંડુ પીએ, કારણ કે ગરમી તો જોરદાર છે. 5 વાગે છે પણ તમે જુઓ છો ખાલી કેટલી ગરમી દેખાઈ ગયા. ભયાનક ગરમી છે એટલે ઠંડુ પીવું પડશે. ગરમી જબરી છે. આઈસ્ક્રીમ લઈ લીધી છે તો આઈસ્ક્રીમ ખાઈ થોડી વાર પછી નીકળશું આપણે. બાઇક બી ઠંડુ થઈ જાય અને આપણે બી ઠંડા થઈ જઈએ. હાઈવે પર બેઠા ચા પીવા માટે અને અહીંયા કિલોમીટર બાકી છે. જુઓ 80 કિલોમીટર બાકી છે અહીંયાથી. બાઇક બી થોડો રેસ્ટ થાય, ઠંડુ થાય અને આપણે બી થોડો આરામ મળે. હવે ઠંડુ પર થઈ ગયો છે. વાગ્યા છે 9 અને અત્યારે આપણે પહોંચી ગયા ઘેર. તો 450 કિલોમીટર જેવું બાઇક ફર્યું. તો લેવા નેક્સ્ટ વર્ક સાથે હર હર મહાદેવ. જય માતાજી. આપણો હાઈ અહીંયા આવી ગયો છે. શું લેવાય?